ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. રાજભાઈ અમારા સૂતા છે. તો ચાલો, આજે પણ ઠંડી બહુ જ છે વધારે, તો સ્વેટર પહેરવું જરૂરી છે. તો સ્વેટર પહેરવાનું, નકર બીમાર થઈ જઈએ આપણે. ઠંડી વધારે છે તો આપણે પહેરી લઈએ સ્વેટર પહેલાં. આ જોયું તો મમ્મીજીએ ખાણ કાઢી દીધું હતું. હવે મમ્મીજી નોજણું આપશે ગાયને, તો નોજણું આપી દીધું. તો ગાયના આંચળ આપણે ધોઈ દઈએ. હવે જો સવારમાં કસરત કરવી હોય ને તો ગાય દોવાય, તો કસરત થઈ જાય, દોવાઈ પણ જાય. ગાયને ખાણ મૂકી દીધું છે અને બિલાડીને દૂધ. તો બિલાડી બેન દૂધ પી લો. હવે આપણે જઈશું બ્રશ કરવા, તો બ્રશ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ અમે બ્રશ કરીને આવતા રહીએ છીએ. મોઢું પણ ધોઈ દીધું છે, ગરમ પાણીથી ધોયું છે, કેમ કે ઠંડુ પાણી તો બહુ ઠંડુ હોય છે ગામડામાં. તો ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. તો હવે આપણે કચરો કાઢી દઈએ. ચાલો, તો કચરો કાઢી દઈએ. આપણે કચરો કાઢી નાખ્યો. હવે પથારી લઈ લઈએ. પથારી લેવાનું ધર્મ છે ભાઈ, એટલે પથારી લેવી જરૂરી છે. તો ચા બનાવી છે તો કોથળો પાથરી દઈએ. ચાના વાસણ લાવી દઈએ, દૂધ લાવી દઈએ. અરે વાટકો ભૂલી ગઈ, વાટકો લાવી દઉં. રાજની ખજૂર અને રાજના ટોસ્ટ લાવી દઉં. હવે દરવાજો બંધ કરીને ચા પત્તી મૂકી દઈએ, પાણી લોટો. ચા અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલો બેટા. જય ગોગા, જોરથી બોલો, જય ગોગા. ઉઠી ગયો દીકો? તો હવે આવતો તો ચલો દૂધી પીવડાવું. હેડો, ઉઠી જાઓ. રાજ અને રાજના કાકા ચૂલાની મોજ લે છે, તો જોઈ શકો છો તમે રાજને. એ આજકાલ અમારા રાજને મારા ઉપર લાડ વધારે આવે છે. ઓ લાડકા રાજકુમાર. તો ચા દૂધ પીવડાવીને થોડુંક કંઈક ખવડાવી દઈએ રાજને. સવારનો મોસમ જો. તો સવારમાં આપણે નાખી દઈશું હવે છાણ, કેમ કે આપણી ડ્યુટી રોજની આ જ છે. તો આજે કેટલા વાગ્યા છે ખબર છે? 7 વાગી ગયા છે. તો આજે લેટ થઈ ગયું છે અમારે, તો આપણે ફટાફટ નાખી દઈએ છાણ. હું છું, આ મારું તગારું છે, આ મારું ખેતર છે, અને હું છાણ નાખું છું. આ અમારું બનાસકાંઠાનું સવારનો મોસમ તો જુઓ. પક્ષી દાણા ચણે છે નથી. શહેર તો શહેર અને ગામડું એ ગામડું. ભલે હોય હોનાની લંકા, પણ આપણે શું કામની. તો તગારું ધોઈ દીધું છે અમે. હવે ભેંસના ઠંડી માટે બાંધેલું છે. તો હવે સવાર પડી ગઈ તો ખોલી દઈએ ફટાફટ. પાણી જેવો સ્વભાવ રાખો તે પોતાનો રસ્તો જાતે બનાવે છે. પાણી હારું આપણું ક્લીન થઈ ગયું છે, જોઈ શકો છો. તો હવે આપણે પોતું મારી દઈએ. મારે પહેલાં રસોડાનો દરવાજો સાફ કરી દઈએ, કોઈક દિવસ કરવાનો હોય એટલે. તો હવે આપણે પોતું મારી દઈએ. ઘડિયાળમાં વાગી ગયા છે 9, એટલે પોતું મારી દઈએ ફટાફટ. તો જુઓ 9:30 થઈ ગયા છે, પોતું મરાઈ ગયું છે અમારું. તો ગામડાની મોજ, સવારમાં ગામડાની મોજ તમે જુઓ કે કેવું વાતાવરણ છે. સુરત દાદા નીકળી ગયા છે, પણ ઓલી બાજુ છે. તો અમે તમને પછી ક્યારેક બતાવીશું વ્યૂ એનો, એ પણ વ્યૂ બતાવીશું સુરત દાદા અને ખેતરનું સાથે. અને હમણાં તમે આ જ વ્યૂ જોઈ શકો છો, કેમ કે હું અહીંયા ઊભી છું એટલે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ અમારો લીમડો છે, જેને ખોપી દીધો છે હમણાં, એટલે કે કાપી નાખ્યો છે. એટલે હવે થોડો ધીમે ધીમે મોટો થશે. એટલે આ અમારા આંગણાનો લીમડો છે, જોઈ શકો છો. વાસણ ઘસવાના બાકી છે, પણ આપણે પહેલાં નાવાનું પાણી મૂકી દઈએ, એટલે વાસણ ઘસી રહીએ ત્યાં સુધી ગરમ પાણી થઈ જશે. આવતા રહીએ છીએ હવે વાસણ ઘસવા માટે. તો વાસણ ઘસી લઈએ. આજે વાસણ થોડા છે એટલે વાર નહીં લાગે, એટલે ફટાફટ ઘસી દઈએ. ચલો, પહેલા બ્રશ કરી લો. બ્રશ કરીને પછી નાઈને પછી જવાનું ટ્રેક્ટર ઉપર. ઓકે? હા, બાપુ આવે એટલે કે જે ચાવી આપો એમ. હો,
ગરમ થઈ ગયું છે તો હવે રાજને આપણે નવડાવી દઈએ. ચલો નાહી લીધું છે, રાજને નવડાવી દીધો છે તો હવે રાજને આપણે તડકે બેસાડીએ થોડી વાર. આજે તો રાજની દાદી જોડે રાજને બેસાડી દઈએ. હજી બેસી ગયા છે શાક કાપવા માટે. રાજભાઈ રેડી થઈ ગયા છે. રાજ શું ખાય તું બેટા? પાપડી. બીજું શું હે? સેવ કહેવાય, ભાત ના કહેવાય. શું કહેવાય? સેવ. તો ફાઇનલી બધું કામ પતી ગયું છે, ખાલી કપડાં જ બાકી છે. તો આજે ઘડિયાળમાં વાગ્યા છે 10:20 થઈ ગઈ છે, 10:30 પણ નથી થયા. તો આજે તો બહુ વહેલું છે તો ફટાફટ આપણે કપડાં ધોઈ દઈએ. તો ચાલો. રોજ તો હું ડાયરેક્ટ તમને કપડાં સૂકવેલા બતાવું છું, તો આજે હું તમને બતાવું કે હું કેવી રીતે કપડાં સૂકવું છું. તો જોઈ લો. ફાઇનલી કપડાં સૂકવી દીધા છે. ક્યાં જવું હોય તારે બેટા? ટ્રેક્ટર ઉપર. તો હમણાં ના જવાય, બાપુ તો ઘરે નહીં, ઘરે આવે એટલે જઈએ આપણે. હો, મોસંબીનું ઝાડ જોયું ગાઈસ? તો આપણે ચીકુ તોડી દીધા. ચીકુ ઝાડ ઉપરથી જુઓ, તમને ચીકુ બતાવું. તોડી દીધા ચીકુ. ચલો. તબેલો ધોવાઈ ગયો છે. 11:30 થયા છે, તબેલો ધોવાઈ ગયો છે. કોનો ફોન આવ્યો રાજ? તો આજે શાક બનાવ્યું છે વટાણા, ટામેટા અને કોબીજનું. તો બનાવી દઈએ ફટાફટ. લોટ બંધાઈ ગયો છે, રોટલી થઈ ગઈ છે. ચલો જમવા. 12 વાગી ગયા છે આજે અને રસોઈ પતી ગઈ બનાવવાની. જમી લીધું. આજે તો વહેલો વહેલો પાર આવી ગયો છે અમારે. તો વાસણ ઘસી લઈએ, તો પછી માથું બાથું ઉડાવીશું ને, તો વાસણ ઘસી લઈએ. ચલો. જમી લીધા પછી વાસણ ઘસવાનું કોને કોને જોર આવે કોમેન્ટમાં કહેજો. તો બપોરના વાગી ગયા છે 1. તો આપણે માથું ઉડાવી દઈએ ફટાફટ. તો ચાલો. ગલુડિયું સૂઈ ગયું છે તો માથું ઉડાવી દીધું છે અમે. હવે આપણે આજે આજે બેટા શું કરે છે તું રેતીમાં? તો દિનેશભાઈ સાર વાઢે. તો ઘડિયાળમાં વાગ્યા છે 3:30 અને આપણે સાર વાઢવાની છે. તો આજ વાઢી દઈએ. આજ મમ્મીજી ઘરે નથી તો મારે દિનેશભાઈને સાર વાઢવાની. તો ચલો. હમણાં શિયાળો છે એટલે સાર વાઢવામાં કોઈ તકલીફ નહીં પડતી. ઉનાળો હોય તો ગરમી લાગે, શિયાળામાં તો કંઈ વાંધો ના આવે સાર વાઢીએ તો. તો જુઓ કેટલી સાર વાઢી છે, તમે જોઈ શકો છો. 4:30 વાગી ગયા છે અને છાણ નાખવાનો સમય થઈ ગયો છે. છાણ જોઈ શકો છો તમે. તો આપણે આપણી ડ્યુટી પ્રમાણે કામ કરી લઈએ. તો ચલો છાણ નાખવા. તો ગાઈસ 4:30 વાગી ગયા છે. અમે આ પહેલું તગારું નાખી દીધું છે છાણનું. તો કમસે કમ 5 વાગી જશે છાણ નાખતા નાખતા. તો અમે મુહૂર્ત કરી દીધું છે છાણ નાખવાનું. તો મુહૂર્તમાં તમને બધાને બોલાયા હતા પણ તમે કોઈ આવ્યા નહીં, અને આવ્યા હોત તો તગાર જ ઉપાડવા મળત, બીજું કંઈ નહીં. તો બપોરનો જોઈ લો વ્યૂ. બપોર તો ના કહેવાય, સાંજ પડી ગઈ. તો સાંજનો વ્યૂ જુઓ. જો 4:30નો મોસમ. અમારું રૂડું બનાસકાંઠા. અમેરિકન વાલોડ તોડવા આવી ગયા છીએ. આ અમેરિકન વાલોડ કહેવાય. તો તમને બતાવું. ચલો. જુઓ આ ગુંદી ઉપર ચડી ગયા છે વાલોડ વીણવા. હમણાં વાલોડ વીણીને આવે એટલે જો બતાવું તમને કે કેટલી બધી વીણી છે એમણે. તો આ રહી અમેરિકન વાલોડ. આટલી વાલોડ વીણી છે. વાલોડનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. વિલાયતી વાલોડ છે. હો, વિલાયતી. અમારે એક ભેંસ અહીંયા રહે છે, જોઈ શકો. આ ગુંદીની નીચે એનું ઘર બનાવ્યું છે અમે. તો જો બતાવું તમને બહારથી. તો આ અહીંયા રહેવું એને બહુ જ ગમે ભેંસને અમારે. અને અહીંયા ઠંડી પણ ના લાગે એવી રીતે વ્યવસ્થા કરી છે થોડી. તો તમને બહારથી બતાવું. જો ગાઈસ આનું એવી રીતે ઘર બનાવેલું છે ભેંસ માટે. આ છે અમારી. મારા જોડે તો ઝઘડે છે આ ભેંસ, પણ તમે જોઈ લો. જો છે ને, હમણાં જેવું સુખ ક્યાંય ના હોય ભાઈ.
જો પાછળનો વ્યૂ તો જુઓ તમે, કેવું મસ્ત લાગે છે. એક બાજુ મોર જાય છે, લતાબેન તગારું ધોવે છે. જો તગારું ધોઈ દીધું છે આપણે. અને મારો વિડીયો ઉતારવા માટે કોઈ છે નહીં, એટલે હું જાતે જ વિડીયો ઉતારું છું. એટલે આ ટ્રેક્ટરના ટોલાનો ને ટાંકાનો ને સીનો બધાનો થોડો સપોર્ટ લઈને વિડીયો ઉતારું છું. તો મારા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ચલો હવે ગાયો ભેંસ દેવાનો ટાઈમ થશે એટલે ગાયો ભેંસ દોશું. ચલો આપણે સાંજના કચરો કાઢી દઈએ બહાર આંગણાનો. પ્લીઝ ભાઈ હવે સાર કાપવાના છે તો કાપી નાખશે. હવે તબેલામાં બેઠા છીએ, 5 વાગી ગયા છે. એ ગાયો ભેંસો ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ખાણ કાઢી દઈએ. ચલો આ દૂધની બહેણી હવે આપણે ગાય દોઈ દઈએ ફટાફટ. આ પાડો છે, એના વગર અમને દૂધ આપે નહીં ભેંસ. બતાવજે કેવું લાવ્યો, બતાવજે. કોણે આપ્યું? એ તો આશા ભુઆએ આપ્યું. રાજભાઈને ટ્રેક્ટરની મોજ જોઈ લો તમે. જો ગામડામાં જ આવું જોવા મળે. સેલિબ્રિટી જો ફોટો પાડવાય દેતા નથી. પાડી લીધો ફોટો. તો ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે તો હવે આપણે ચા મૂકી દઈએ. ચલો એના વાગી ગયા છે 6 અને ચા મૂકી દીધી છે. गुड इवनिंग। ये कौन है? ये कौन है? ये मम्मी है। ये राजू है। સાંજના વાગી ગયા છે 6 અને હું ખેતરમાં જાઉં છું કેમ કે બટેકા નથી આજે શાક માટે. તો વટાણા બટેકાનું શાક કરવું છે તો આપણે બટેકા ખેતરમાંથી ઉખેડીએ. ચલો બટેકાના ઝાડ જોડે તો આવી ગઈ છું. છોડ પણ હવે મને બટેકા ઉખેડતા આવડતા નથી. જો ગાઈસ મને બટેકા ઉખેડતા તો આવડતા નહીં, પણ જેમ તેમ કરીને આપણે બટેકા ઉખેડી દઈશું તો 1 2 3 4 ને 5 આપણા આટલામાં શાક થઈ જશે. એટલે આટલા બટેકા ઉખેડી દીધા. ખેતરમાંથી બટેકા ઉખાડી દીધા છે, તમે જોઈ શકો છો. નજીકથી બતાવું, બટેકા જ છે. તો બટેકા ઉખેડી દીધા છે તો હવે આપણે જઈએ આનું શાક બનાવીશું. આપણે તો ખેતરમાંથી આપણે બટાકા લઈને આવ્યા હતા તો એનું શાક બનાવવાનું છે તો આપણે શાક બનાવી દઈએ. ચલો કોનું ખાવાનું મન થઈ ગયું શાક જોઈને. તો શાક ચડી જાય ત્યાં સુધી આપણે કપડાં સંકેલી દઈએ ફટાફટ. શાક બની ગયું છે, ચલો જમવા. જેને ભૂખ લાગી હોય એ જમી લીધું છે. વાસણ ઘસાઈ ગયા છે. ફાઇનલી બધું જ કામ પૂરું થઈ ગયું છે. તો અમારા જય શ્રી કૃષ્ણ, જય ગોગાજી, ગુડ નાઇટ. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.